આજરોજ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ખાતર ભરેલી ટ્રક ઝડપાઈ હતી, જેને તાપી એલસીબી અને પેરોલ સ્કોડને સોનગઢ નજીક 2 આરોપીઓ સાથે ટ્રક ઝડપી પાડી હતી. શું છે વધુ વિગત, આવો જાણીએ. તાપીમાં શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી, જે ધુલિયા સુરત હાઈવે પર સોનગઢ નજીક પાંખરી ગામ પાસેથી તાપી એલસીબી અને પેરોલ સ્કોડે વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ઝડપી પાડી હતી. મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જઈ રહેલ ટાટા કંપનીની ટ્રક નંબર MP09HH1100 માં 400 બેગમાં ભરેલ કુલ 18,000 કિલો જથ્થો, જેની કિંમત રૂપિયા 3,60,000 જેટલી થાય છે. એની સાથે 2 આરોપીઓ પણ પકડાયા હતા. પકડાયેલા આરોપીઓ અક્કલકુવાના હતા, જેમાં ઇદ્રીશ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી નામના 2 શખ્સ ધુલિયા તરફથી સુરત તરફ આશંકાસ્પદ ખાતાનો જથ્થો લઈ જતા રંગે હાથ ઝડપાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં આંતરરાજ્ય ખાતર ચોરી અથવા સરકારી ખાતર પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવાનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં. ત્યારે સોનગઢ તાલુકા અને તાપી જિલ્લામાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી ખાતરનો જથ્થો કાપણીઓને સગેવગે થઈ રહ્યો છે. એ દિશામાં પણ ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. હાલ તો જગદીશભાઈ અને એમના સાથી મિત્રોએ કરેલી આ કામગીરીથી ખાતર ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રિપોર્ટર મિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી.